સુરતના સારોલી કુંભારિયા રોડ પર આવેલી એક હોટલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સારોલી કુંભારિયા ગામ ખાતે આવેલા સારથી કોમ્પ્લેક્સના ચોથા માળે કાર્યરત ઓયો હોટલમાં આ દુર્ઘટના ઘટી હતી. હોટલના એક રૂમમાં લાગેલી આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જેને પગલે અંદર હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે ફાયર બ્રિગેડની સમય સચૂકતા વાપરીને તેમણે લોકોને સુરક્ષિત બહાર કાઢી લેતા મોટી હોનારત ટળી હતી. મળતી માહિતી મુજબ સારથી કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલી આ હોટલમાં 19 રૂમ આવેલા છે. રાત્રિના સમયે હોટલના રૂમ નંબર 104માં અચાનક અગમ્ય કારણસર આગ ફાટી નીકળી હતી. હોટલમાં પ્રોપર વેન્ટિલેશનની કોઈ સુવિધા ન હોવાને કારણે જોતામાં આગનો કાળો દેબાંગ ધુમાડો આખી હોટલમાં અને પેસેજમાં પ્રસરી ગયો હતો. હોટલના રૂમમાં રહેલા ગાદલા, ગાદી અને લાકડાના આલિશાન ફર્નિચરના કારણે આગ વધુ ઝડપથી ભભૂકી ઉઠી હતી. તેણે વિકરાળ રૂપ ધારણ કર્યું. આગ લાગી ત્યારે હોટલના અલગ-અલગ રૂમમાં ગ્રાહકો હાજર હતા. ધુમાડાના ગોટા વચ્ચે હોટલમાં રોકાયેલા 3 જેટલા લોકો અંદર જ ફસાઈ ગયા હતા. બૂમાબૂમ મચી ગઈ હતી. ઘટના અંગે તાત્કાલિક ફાયર વિભાગ અને તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી. દુર્ઘટનાની ગંભીરતાને જોતા સારોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાબડતોડ આ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કોમ્પ્લેક્સની આસપાસ લોકોના ટોળાને દૂર કરી બંદોબસ્ત ગોઠવાયો હતો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.